ગત રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે વડોદરાના કારેલબાગ લોહાણા સેવા મંડળ ખાતે શ્રી કષ્ટભંજનદેવ સુંદરકાંડ પરિવાર દ્વારા આયોજિત શ્રી હનુમાન પ્રાગટ્ય મહોત્સવ કરવામાં આવ્યો હતો, જેમાં કષ્ટભંજનદેવ સુંદરકાંડ પરિવારના કલ્પેશભાઈ ઠક્કર અને રાજુભાઈ ઠક્કર તથા મોટી સંખ્યામાં સમાજના લોકો શ્રી હનુમાન પ્રાગટ્ય મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કષ્ટભંજન સુંદરકાંડ પરિવારના વક્તા શ્રી રીતમભાઈ દ્વારા આજે લોહાણા સેવા મંડળ કારેલીબાગ ખાતે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વડોદરા શહેરમાંથી પધાર્યા છે. સંસ્કારી નગરીની આ જે વિશેષતા છે કે આવા ધાર્મિક સનાતન ધર્મના આપણા બધા જ કાર્યક્રમો ખૂબ જ સફળ બનતા હોય છે અને આજના દિવસે રીધમકુમારને પણ અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે જે પ્રમાણે તેઓ ખૂબ જ સમાજમાં એક યુવા વર્ગને આગળ કરીને અને યુવાને સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમાં સૌ લોકો જોડાયા તે બદલ સૌને શુભેચ્છાઓ. અને આજના દિવસે તમામ સુંદરકાંડ પરિવાર જે લાગ્યા છે અને વડોદરા શહેરમાં અસંખ્ય જગ્યાઓ પર આજના આવા ભંડારા અને કાર્યક્રમો થઈ રહ્યા છે. વડોદરાની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે જ અમારા ચેનલ વડોદરા ન્યૂઝ ગુજરાતીને સબસ્ક્રાઇબ અને ફોલો કરો અને તમારા સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કરો.